નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। યુવકના અપહરણનો મામલો જે સામે આવ્યો હતો ગાંધીનગરથી, તેમાં મોટા સમાચાર, યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ગાંધીનગરના દહેગામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે। અપહરણ કરાયેલા યુવકનો ખેડા જિલ્લામાંથી મૃતદેહ મળી આવ્યો। કઠલાલ તાલુકાના અપરોજી નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। દહેગામ પોલીસે હત્યાની કલમ ઉમેરીને આ સંદર્ભે વધુ તપાસ શરૂ કરી। જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, દહેગામમાં એક યુવકનું અલ્ટો કારમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું। કેટલાક લોકોએ તેને જોઈ લેતા સમગ્ર લોકો ભેગા પણ થઈ ગયા હતા। આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને તેના ભાઈએ પણ આક્ષેપ કર્યો હતો કે કયા કારણોસર કોણે અપહરણ કર્યું તે સમગ્ર કોઈ વિગતો સામે નથી આવી, કોઈ દુશ્મની પણ નથી। પરંતુ જે પ્રકારે દહેગામ પોલીસે હાલ તો જે વિગતો આપી છે તેના પરથી સામે આવ્યું કે જે યુવકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું તેનો મૃતદેહ મળી આવ્યો છે। ખેડા જિલ્લામાંથી અપરોજી કેનાલમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। કઠલાલ તાલુકાની અપરોજી નજીક કેનાલ છે, ત્યાંથી અપહરણ કરાયેલા યુવકનો મૃતદેહ મળ્યો છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કલ્પેશ પાસેથી। કલ્પેશ, યુવકનું દહેગામથી અલ્ટો કારમાં અપહરણ થાય છે અને ત્યારબાદ ખેડા જિલ્લાની કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે કઈ દિશામાં તપાસ શરૂ કરી? ગઈકાલે દહેગામના પંકજ સોસાયટી વિસ્તાર પાસેથી આ યુવકને સાયકલ પર જતા એક અલ્ટો કારની અંદર 4 લોકો સવાર હતા। એ લોકોએ અપહરણ કર્યું હતું અને પોલીસે ત્યારબાદ 4 લોકોની ધરપકડ કરીને ગંભીર રીતે પૂછપરછ કરતા આરોપીઓએ એવું કીધું હતું કે અમે એને કેનાલની અંદર નાખી દીધો છે। તો ત્યારબાદ આજે પોલીસે સઘન તપાસ કરી ગઈકાલથી કરીને આજે મૃતદેહ હમણાં કઠલાલ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે। જી ધન્યવાદ તમામ જાણકારી બદલ।